આજે ગુજરાતની અંદર ફરી વળશે વાદળોનું ભયંકર ઝુંડ। અત્યારે હિન્દ મહાસાગરના દરિયાની અંદર અત્યંત તોફાની વાવાઝોડું ભારે ભયંકર બનીને ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે મિત્રો। અને ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે મોટા ફેરબદલ થતા જોવા મળ્યા છે। સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી સિસ્ટમ સક્રિય બનીને મજબૂત બનીને હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળે છે। ઉત્તર ભારતના વિસ્તારની અંદર હિમાલયના આજુબાજુના પંથકોમાં ચોમાસું પોતાની ધરી ઉપર ગતિ કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે। આમ રાજ્યની અંદર ચોમાસાની તીવ્ર અસરો અને ગુજરાત રાજ્ય ઉપર મઘા નક્ષત્રના જોરના કારણે ફરી એકવાર ગુજરાતમાં મેઘતાંડવ થવાને લઈને મોટી મહત્વની આગાહી ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે। જો મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં એ તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો ગુજરાત ઉપર ઘેરાતું જોવા મળી રહ્યું છે વાદળોનું ભયંકર ઝુંડ, અને આ વાદળોના ઝુંડની વચ્ચે ગુજરાત રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈને નવા અને અગત્યના સમાચાર ગુજરાત માટે સામે આવ્યા છે। અત્યારે એક નવા વેલમાર્ક લો પ્રેશરનું સર્જન થયું છે તેવું લાગી રહ્યું છે, અને આ વેલમાર્ક લો પ્રેશર અત્યારે બંગાળની ખાડીથી લઈને બેંગલવીના વિસ્તાર, મુંબઈના વિસ્તાર, ગુજરાતના વિસ્તારો સુધી આ વેલમાર્ક લો પ્રેશર અને એક પટ્ટો છે એ લંબાયેલો જોવા મળ્યો છે, જેના કારણે અત્યારે મુંબઈ આજુબાજુ અને મહારાષ્ટ્રના આજુબાજુ સાથે ગુજરાતના વિસ્તાર તરફ આ સિસ્ટમનું અતિ ભયંકર જોર વધતું રહેલું જોવા મળ્યું છે। જેમાં પણ સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાતના જિલ્લાઓની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં અત્યારે દબાણ મજબૂત બનીને મેઘતાંડવ થવાને લઈને મોટી અને પુષ્કળ વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે, એ પણ ખાસ ગુજરાત રાજ્ય માટે મિત્રો। સાથે મિત્રો જો ગુજરાતની અંદર ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે આ સિસ્ટમનું, હાલ ગુજરાત રાજ્ય ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે, અને આ સંપૂર્ણ વિસ્તારમાં એક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ભારે વરસાદ લાવવા માટેની પુષ્કળ સિસ્ટમનું જોર ગુજરાતની અંદર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। આજે નહીં પરંતુ આજથી લઈને ગુજરાતની અંદર આગામી 3 થી 4 દિવસની અંદર મોટા વાતાવરણની અંદર ફેરફાર થતા જોવા મળી શકે છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર મેઘરાજાનું તીવ્ર અસરોને લઈને આજથી લઈને આગામી 3 દિવસ સુધી કયા કયા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે તેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં સૌથી વધારે વરસાદ મિત્રો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહી છે આગાહી। સાથે ફરી એકવાર સિસ્ટમનું દબાણ અને જોર વધવાના કારણે દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારો છે મિત્રો તેમાં મઘા નક્ષત્રની અંદર તાંડવ થવાને લઈને અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ગુજરાત જિલ્લાની અંદર એટલે કે મિત્રો ગુજરાતના જિલ્લાઓની અંદર આગામી કલાકોની અંદર ભારે વરસાદ અંગે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે ગુજરાત ઉપર વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો અત્યારે અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। પવનોની ઝડપોની અંદર પણ ખૂબ જ મોટા વધારા અત્યારે જોવા મળી રહ્યા છે। જનરલ ગુજરાતની અંદર પવનોની ઝડપ અત્યારે 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા હોય છે, પરંતુ આજે વરસાદી સિસ્ટમનું દબાણ જે સક્રિય બન્યું છે, જેમના કારણે ગુજરાતની ઉપર 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત પર પવનો ફૂંકાઈ રહેલા છે મિત્રો। સાથે સાથે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે ઘેરાવો બનીને ભારે સિસ્ટમ દર્શાવતી જોવા મળી રહી છે। ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર અત્યારે જોર વધતું જોવા મળ્યું છે। જોર વધવાના કારણે આગામી કલાકની અંદર અનેક રાજ્યની અંદર ઘણા અત્યારે મિત્રો એમ કહી શકાય કે ઘણા વિસ્તારો છે ત્યાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે, જેમાં ઢાકા વિસ્તારની અંદર, અલ્હાબાદ, ગ્વાલિયર વિસ્તારની અંદર, નાગપુર, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, મુંબઈ, ગુજરાતના વિસ્તારની અંદર, જોધપુર, રાજસ્થાનના વિસ્તારની અંદર, નવી દિલ્હીના વિસ્તાર સુધી ભારે દબાણ સક્રિય બનીને મેઘરાજાની તીવ્ર અસર અત્યારે ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર ભારે દબાણ સાથે મેઘરાજાનું જોર વધતું જોવા મળ્યું છે, અને આજે ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ચમકારા પણ જોવા મળી શકે છે। જેમ જેમ ગુજરાત રાજ્યની અંદર જોર વધતું જોવા મળી રહ્યું છે, તેમ તેમ ગુજરાતની અંદર આજથી લઈને આગામી 6 કલાકની અંદર ગુજરાતની અંદર પવનોની ઝડપોની સાથે ઠેર ઠેર પંથકોમાં મેઘતાંડવ આ વર્ષે જોવા મળી શકે છે તેવું પણ અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે। જેમાં આજે જિલ્લા પ્રમાણે મિત્રો માહિતી
મેળવીએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે વાદળોના ઘેરાવા મજબૂત બન્યા છે. વાદળોના ઘેરાવા વચ્ચે આજે વીજળીના ચમકારા પણ મજબૂત બનતા જોવા મળ્યા છે, જેને જોતા આજે સુરત લાગુ વિસ્તાર, આહવા લાગુ વિસ્તાર, વ્યારા વિસ્તાર સાથે મિત્રો સુરતના જે આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં પણ અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ જામી છે. એવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર મોટી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે, તેમજ હવાનું દબાણ પણ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વધતું જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે ફરી એકવાર ઘાતક અને તીવ્ર પવનો અને દબાણ સક્રિય બનતા મુંબઈ તરફથી આવી રહેલી સિસ્ટમની ભારે અસરો અત્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોર દર્શાવતી જોવા મળી છે. આમ આજે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા છે તે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ દરિયાકાંઠાના વિસ્તાર રહેલા છે ત્યાં અતિભારે વરસાદ ખાબકવા અંગે આજે મોટી આગાહી છે તે ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે દર્શાવવામાં આવી રહી છે. તેની સાથે સાથે આજે આમોદ વિસ્તારની અંદર, રાજપીપળા પંથકની અંદર, ભરૂચ, નર્મદા જિલ્લામાં, જેમાં ડેડીપાડા વિસ્તારની અંદર, ઉમરપાડા વિસ્તારની અંદર, સાથે મિત્રો કાસંબા લાગુ વિસ્તારની અંદર, દહેજ લાગુ વિસ્તારની અંદર એટલે કે દરિયાકાંઠાના જે લાગુ વિસ્તાર છે ત્યાં મોટી હલચલ અત્યારે સક્રિય થતી જોવા મળી છે. ગુજરાત ઉપર આપ ફાટેલું પણ આજે જોવા મળી શકે છે. જળબંબાકાર વરસાદ વરસવા અંગે પણ આજે ગુજરાતમાં ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળી શકે છે સારા એવા વરસાદ. તેવી પણ અહીંયા અત્યારે નવી અને મોટી આગાહી અત્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે જિલ્લાઓ છે તેમના માટે દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારની અંદર અત્યારે પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી શકે છે, જેમાં પણ ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે તોફાની રૂપે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. વીજળીના ચમકારાની સાથે ગાજવીજ સાથે અત્યારે મજબૂત ગુજરાતની અંદર એક સિસ્ટમ છે તે સક્રિય થઈ છે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર, સાથે વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે ફરી એકવાર વરસાદ છે તે ભાવનગર અલંગ લાગુ વિસ્તાર, દરિયાકાંઠાના વિસ્તારની અંદર, મહુવા વિસ્તારની અંદર, ઉના વિસ્તારની અંદર, ભાવનગર, જૂનાગઢ પંથકની અંદર, વેરાવળ લાગુ વિસ્તારની અંદર, ગીર સોમનાથ વિસ્તારની અંદર અત્યારે પવનો છે તે એક સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે. ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અત્યારે સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી છે અને અત્યારે તીવ્ર અસરો જોવાના કારણે અત્યારે બોટાદ, જસદણ, ચોટીલા, રાજકોટ, ગોંડલ વિસ્તારની અંદર અત્યારે મોટી હલચલ જોવા મળી છે. જૂનાગઢ વિસ્તારની અંદર, પોરબંદર, ભાણવડ વિસ્તારની અંદર, જામનગર, સલાયા, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારની અંદર, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને આજે ગુજરાતની અંદર અંધકાર છવાયેલો હોય તેવા અને ઠેર ઠેર જગ્યાઓ પર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે અને નવી મોટી આગાહી છે તે દર્શાવવામાં આવી છે, જેમાં આજથી લઈને ગુજરાતની અંદર 23-24 તારીખ દરમિયાન એટલે કે અનેક વિસ્તારોમાં વાદળોના ઝુંડ ગુજરાતની અંદર ઘેરાયેલા જોવા મળ્યા છે અને વરસાદના નવા રાઉન્ડ અંગે પણ ફરી એકવાર ગુજરાતની અંદર ફેરફાર થતો જોવા મળી શકે છે. આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર અત્યાર સુધીનો 69% સુધીનો વરસાદ ગુજરાતની અંદર ખાબકી ચૂક્યો છે, જેમાં સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર ફક્ત 4 ઇંચ સુધીના વરસાદ આ વર્ષ દરમિયાન ખાબકી ચૂક્યો છે. ખાસ કરીને મિત્રો અત્યારે સૌથી વધારે વરસાદની અત્યારે આગાહી કરવામાં આવે તો કચ્છના જિલ્લાઓની અંદર અત્યાર સુધીનો 83% વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે. આમ સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારની અંદર, જે બાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આ સિઝન દરમિયાન 74% વરસાદ છે ખાબકી ચૂક્યો છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર તીવ્રતા સાથે પવનની તીવ્રતા સાથે આ સિઝન દરમિયાન પણ સારો એવો વરસાદ છે તે પડી ચૂક્યો છે. 60% સુધીનો વરસાદ કહી શકાય કે એનાથી વધુ પણ વરસાદ દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં પડ્યો છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પવનની તીવ્રતા સાથે અત્યારે 52% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે. આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર વરસાદ સારો એવો જોવા મળ્યો છે. ગુજરાતની અંદર અત્યારે ફરી એકવાર ભારે વરસાદ અને નદી નાળામાં ફરી એકવાર ઘોડાપૂર આવતો હોય તેવો માહોલ છવાઈ ગયો છે. ફરી એકવાર નવા રાઉન્ડ પગલે ગુજરાતની અંદર આજથી લઈને આગામી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર એકાએક નવા રાઉન્ડ અને ફેરફાર થતા જોવા મળશે. બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમો આગામી દિવસોની અંદર ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી શકે છે. સિસ્ટમોના જોર આજથી લઈને આગામી 30 તારીખ સુધીમાં ભારે દબાણ સક્રિય કરતી જોવા મળી શકે છે. ગુજરાત સાથે સિસ્ટમનો દબાણ અત્યારે ટકરાવાના કારણે આગામી દિવસોની અંદર જોવા મળી શકે છે, એટલે કે જેમાં 26 થી 27 તારીખ દરમિયાન ભારેથી ભારે વરસાદનું વહન પણ જોવા મળશે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. ગુજરાતની અંદર સિસ્ટમ ટકરાવવાની સાથે આજે જળબંબાકારથી લઈને અતિભારે વરસાદની આગાહી પણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે, જેમાં આજથી લઈને આગામી 30 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો ગુજરાત રાજ્ય માટે ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે, જેમાં જે બપોર રાત્રિ દરમિયાન પણ સારા એવા વરસાદની છે તે આગાહી રહેલી છે. ખાસ કરીને મિત્રો વાતાવરણમાં મોટા ફેરફાર
થતા જોવા મળી શકે છે। ઠેર ઠેર વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી રહ્યા છે, કારણ કે મિત્રો ઠેર ઠેર પંથકોમાં વીજળીના ચમકારા સાથે ગુજરાતમાં રાત્રિ અને આવતીકાલ વહેલી સવારથી સારા એવા વરસાદની છે એ આગાહી રહેલી છે, જેમાં આજે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે, જેમાં દાહોદ છોટાઉદેપુર લાગુ વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ છે તે વરસી શકે છે। તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાત ઉપર સતત દબાણ વધતું હોય તેવો માહોલ જામ્યો છે, જેના કારણે મધ્ય ગુજરાત લાગુ વિસ્તારમાં ફરી એકવાર વરસાદની છે આગાહી રહેલી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર એક નવી સિસ્ટમનો સ્ટફ લાઇન અત્યારે લંબાઈને ગુજરાત ઉપર ભારે દબાણ સક્રિય બનતી જોવા મળી છે, તેમજ ગુજરાતની અંદર જોર વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનો જોર વધવાના કારણે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજે દાહોદ છોટાઉદેપુર ગોધરા લુણાવાડા વિસ્તારમાં બારડોલી વડોદરા જિલ્લાની અંદર નડિયાદ વિસ્તારની અંદર ખંભાત વિસ્તારની અંદર અમદાવાદ વિસ્તારની અંદર પણ ધોળકા વિસ્તારની અંદર સાથે મિત્રો વાદળોના ઘેરાવા મજબૂત બનેલા જોવા મળી રહી છે। આ સંપૂર્ણ વિસ્તારમાં વીજળીના ચમકારાની સાથે આગામી 6 કલાકની અંદર ગુજરાતની અંદર મેઘતાંડવ થતો જોવા મળી શકે છે તેવું પણ અનુમાન અત્યારે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારની અંદર અત્યારે ધીમી ગતિએ પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। ધીમી ગતિએ પવનોની સાથે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર વિસ્તારની અંદર ફરી એકવાર સિસ્ટમનું ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। તેમ ઉપરાંત ગુજરાત રાજ્યમાં જિલ્લાઓ પ્રમાણે પણ સિસ્ટમનો ઘેરાવો ગતિ કરતું જોવા મળી રહ્યું છે, જેને જોતા આજે ગુજરાતના વિસ્તારો પર વીજળીના ચમકારા પણ અત્યારે મજબૂત બનતા જોવા મળી રહ્યા છે, જેમાં પણ આજે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદનું આગાહી રહેલી છે, એવી પણ મહત્વની આગાહી અત્યારે રહેલ છે। સાથે કયા જિલ્લાની અંદર વીજળીના કડાકા ભડાકા મજબૂત બનતા જોવા મળી શકે છે અને વીજળીના ચમકારાની સાથે દમણ એટલે કે મિત્રો દબાણ છે અત્યારે ગુજરાતની અંદર વધતું જોવા મળી રહ્યું છે। આગામી કલાકની અંદર સૌથી વધારે અસર ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર અતિ ભયંકર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું જોર ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે। સાથે બોટાદ જિલ્લાની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ઠેર ઠેર પંથકોની અંદર ગાજવીજ સાથે અને વીજળીના ચમકારા સાથે ભાવનગરમાં બોટાદ જિલ્લાની અંદર જોવા મળી શકે છે સારા એવા વરસાદ। મહુવાના વિસ્તારની અંદર અલંગના વિસ્તારની અંદર અમરેલી દરિયાકાંઠાના વિસ્તારની અંદર ગોંડલ જસદણ ચોટીલા લાગુ વિસ્તારમાં રાજકોટ જિલ્લાની અંદર સાથે મિત્રો સુરેન્દ્રનગરના અમુક વિસ્તારની અંદર પણ સિસ્ટમનો અત્યારે ખૂબ જ પ્રમાણમાં અત્યારે તીવ્ર થતી જોવા મળી રહી છે અને જેને જોતા આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દાહોદ છોટાઉદેપુર વિસ્તારની અંદર બારડોલી વિસ્તારની અંદર ગાજવીજ સાથે અને પવનોની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ અને ગાજવીજ સાથે મેઘરાજાનું દબાણ ગુજરાત રાજ્ય ઉપર અને સૌરાષ્ટ્રના અમુક લાગુ વિસ્તાર છે તેની ઉપર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાતની સાથે સાથે હવે કચ્છના વિસ્તારની અંદર પણ અત્યારે અમુક વિસ્તારો છે તે દબાણ મજબૂત બનતો જોવા મળ્યું છે અને સિસ્ટમ ધીમી ગતિએ હવે કચ્છ ઉપર છે તે આગળ વધતી જોવા મળી છે। આ વિસ્તારમાં મેઘરાજાનું દબાણ ધીમી ગતિએ આગળ વધતું જોવા મળી શકે છે, જેના કારણે લખપત નડિયાદ માંડવી બારડોલી ખાવડ ગાંધીધામ દરિયાકાંઠાના નજીકના જે વિસ્તારો આવેલા છે ત્યાં પણ અત્યારે વાતાવરણમાં મોટી ચેન્જીસ થતી હોય તેવું પણ જોવા મળી રહેશે। મિત્રો આગામી કલાકોમાં ગુજરાતમાં ફરી એકવાર સારા એવા વરસાદને